સરસ મજાની અહીંયાથી મહાદેવના ગુણગાનથી લઈ અને ઘર જેવો ડાયરો હોય એટલે એને મોજ આવે, આ ડાયરાને મોજ આવે. અહીંયા બેઠેલું ઓડિયન્સ ખૂબ નાનું છે, પણ મને એમ લાગે છે કે અહીંયા ભજનનો ભાગેલો વર્ગ બેઠો છે. અહીંયા દરેક આજુબાજુના ગામમાંથી જે કોઈ અમારી માતાઓ બહેનો પણ હજી અહીંયા સાહિત્યની ભજનની જે સુરાવલી સાંભળે છે, મારા સ્નેહીજનો પણ આ બાજુ બેઠા છે. એટલે મને ગૌરવ બહુ થાય આમ આવા ઘરનો ડાયરો બેઠો હોય ત્યારે તો. એટલે એકવાર ભાઈ ઓમ માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. નાનો છે પણ ખૂબ સારી અને ગાયકી અહીંયાથી રજૂ કરી છે. અલોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, અંધો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, અને શ્રી કૃષ્ણને ભીલના બાણથી અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. એજી મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. મહાદેવનું આવું સાનિધ્ય છે ત્યારે મહાદેવનો એકાદો પ્રસંગ કેવો છે. પણ અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક ઘોડિયો નાચ સૌપ્રથમ એનું એક બે કડીમાં ભાઈની ફરમાઈશ પણ છે અને તાંડવ લઈ લઈએ એટલે મજા આવે થોડીક વાર. શૈલ શૃંગ સમ વિશાલ જટા ચુંબ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. ભાઈ ભાઈ આ ભાઈ હા. શૈલ શૃંગ સમ વિશાલ જટા ચુંબ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. લોચન થઈ લાલ લાલ ચંદન કી ગોરી માલ गुजाल फटक जाल रुकमाल हृदयान राजे. बम 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 डम बाल डम 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 बाल सरवार बाल बाल डम 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 बाल नागवे सरस साध शंकर महादेव या तांडव नाचे रजिरे घोड़ो महादेव या तांडव नाचे रजिरे भुवनेश्वर महादेव या तांडव नाचे. Gama पद पद प्रेम सत फलेन कट कट कैसे सकीन दुखत बीत जाते. हरि हर 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 बम 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 डमरू बाज डम 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 डमरू बाज नाद वेद तुम साध शंकर महादेव या तांडव नाचे रचिरे घोड़ो महादेव या तांडव नाचे रचिरे भुवनेश्वर महादेव या तांडव नाचे. हाँ भाई हाँ बापू अखिल ब्रह्मांड मारू घोड़िया नाच साहित्य છે. થોડા બેઠા છે પણ ભજનનો ભાગેલો વર્ગ બેઠો છે. માટે અહીંયા ઘરનો ડાયરો છે, ફીટ ફીટની વાત કરવી છે અને મોજ ચડે છે એટલા માટે
મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે 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 ભગવાન મહાદેવનું સાનિધ્ય ભગવાન ઘણા બધા છે પણ એમાં શંકર જે છે ભોળોનાથ જે છે બાપુ એને મહાદેવ કહેવાય છે. ભગવાન શિવ પૂજાય એટલું નહીં, તમે જુઓ એનો આખે આખો સમગ્ર પરિવાર પૂજાય છે. ભગવાન શિવ પૂજાય, એમના પત્ની પાર્વતીએ પૂજાય, એમના દીકરા ગણેશ ને કાર્તિકેય પૂજાય, એમની પત્ની રિદ્ધિ ને સિદ્ધિ પણ પૂજાય, એના દીકરા લાભ ને શુભ પણ પૂજાય. એટલું નહીં, એની ગરડાની માઇલ પર રહેલો સર્પ પણ પૂજાય. અરે નંદી પોઠીઓ પૂજાય ને એનો કાચબો પૂજાય. સમગ્ર શિવત્વ જેનું પૂજાતું હોય એવો અખિલ બ્રહ્માંડનો માલિક છે.
એથી સાહેબ તમને એક આગળ વાત કરું તો એની જે જટામાં ગંગા સમાણી છે, ભોળાનાથની જટામાં જે ગંગા સમાણી છે ને ગંગા પૂજાય. આ એનું સાનિધ્ય છે દુધેશ્વર મહાદેવ. આજે એના ગુણગાન ગાવા માટે ભેળા થયા છે. ત્યારે એ કેટલી વિરાટ ગંગા. બાપુ સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામની પત્ની સીતાજી, સીતાજીનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ અને લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાન, હનુમાન જેની ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર જેની પૂજા કરે છે શિવ, શંકરના પત્ની પાર્વતી અને પાર્વતીના પિતા હિમાલય અને હિમાલયમાંથી નીકળતી ગંગા જો પ્રભુ આપના ચરણ પખાડતી હોય તો હું કયા પાણીથી તમારા પગ ધોઉં પ્રભુ, હું કયા પાણીથી તારા પગ ધોઉં. આજ એનું સાનિધ્ય છે અને એના ગુણગાન ગાવા છે. અને દેવ અને દાનવો જે દિવસે સાગરના કિનારે ભેળા થયા છે અને સમુદ્ર મંથન કર્યું અને 14 રત્નો છીનવ્યા દેવ અને દાનવોએ, અને છતાં એમને તૃપ્ત ના થઈ અને પછી જે 15મું રત્ન છીનવ્યું હળાહળ વીખ નીકળ્યું સાહેબ. અને દેવ અને દાનવોએ ત્યાંથી પછી દોટ મૂકીને ભાગ્યા અને પછી કોઈ કીધું હતું કે આ 15મું જે રત્ન નીકળ્યું છે એ હળાહળ વીખ છે ને આખા જગતમાં જો કોઈ હંગરી હકે તો અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ છે. એના સિવાય કોઈની તાકાત નથી કે આ વીખને હંગરી હકે. અને કોઈએ કીધું કે અખિલ બ્રહ્માંડનો માલિક એ ભોળોનાથ છે ને એ તો હિમાલયના ખોપરાની માથે બેઠો છે. અને દેવ અને દાનવોએ ગયા અને પછી ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા પ્રકાશભાઈ. પછી એને આરાધના કરી ભગવાન ભોળાનાથની. કેવી આરાધના કરી છે કે ગંગ બાદ જગ ધાર મંડી એમ ગાતી અંગ સંગ લીન ચંડી એમ બાલ ચંદ બિંદુ લાલ વાલી એમ ગંગ નંબુ જંગ મુંડ માલી એમ સુલપાન હેપીનાક સજ નમ ડાક નમ રૂડબાજ ભજ નમ જંગ જીત નિત ભંગ ખ્યાવનમ ખ્યાલ ફેર જાલકો ફિલાવનમ વ્યાલનાલા ખાલેન આસનમ અંગ ભય ભૂત રંગ ચંડી એમ કેહરી પિસાચ કી આસનમ બંધ તંગ લઈસવૃંદ કંદનમ મકાબના મૃષપુર નંગરમ. અને જય મહેશ, જય મહેશ, જય મહેશ નો જ્યાં નાખ્યો અને અખિલ બ્રહ્માંડનો માલિક ઘોડિયો નાથ પછી બહાર આવ્યો સમાધિમાંથી. અને દેવ અને દાનવોએ પછી આજીજી કરીને કીધું પ્રભુ 14 રત્નો છીનવ્યા અને છતાં એમને તૃપ્ત ના થઈ અને 15મું રત્ન જે નીકળ્યું એ હળાહળ વીખ નીકળ્યું છે. અમને બચાવી લ્યો, આ જગત આખામાં તમારા સિવાય હવે કોઈ અમારો ઉદ્ધાર કરી શકે એમ નથી. અને તે દિવસે ભગવાન ઘોડિયા નાથે ઘાટ 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 કરી અને વીખને પોતાના ગળામાં હંગરી લીધું હતું. એને સાહેબ પેટ સુધી પહોંચવા નહોતું દીધું. એટલા માટે એને નીલકંઠ કહેવો પડે છે. એ અખિલ બ્રહ્માંડના માલિક ઘોડિયા નાથનો અહીંયા સાનિધ્ય છે સાહેબ. એ દાદાના ગુણગાન ગાવા માટે થઈ અને અહીંયા ભેગા થયા છીએ. ભાઈ પ્રકાશભાઈ ને આપણને તમને બધાને સાંભળવાની આતુરતા પણ હશે, પણ અમારા મિત્રો અહીંયા જે છે એ 5-10 મિનિટમાં આપણે ફ્રેશ થઈને આવી જાય પછી આપણે એમને સાંભળવા છે. ખૂબ આતુરતાથી આપણે એમને તમે રાહ જોવો છો, પણ થોડી વાર માટે વિરામ છે. ભાઈ પણ ફ્રેશ થયા આવે ત્યાં સુધીમાં પછી આપણે લઈ લઈએ. ત્યાં સુધી હું થોડીક સાહિત્યની વાતો આપની સમક્ષ જે કંઈ ફાવે છે ગાલી ગાલી ભાષામાં, આ બધી શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિની વાતો છે મિત્રો. આ વાતો કરીએ તો વાતોની વાતો ટૂંકી પડે, રાતોની રાતો ટૂંકી પડે છે. આ મારી તમારી સાહિત્યની વાતો છે, મારી તમારી સંસ્કૃતિની વાતો છે. કવિ મેઘાણીને કોઈ પ્રશ્ન કરે તો લોક સાહિત્ય એટલે શું, લોક સાહિત્ય કોને કહેવાય? અને એ વખતે મેઘાણીએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે ઈથી આગળ કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે ઈથી આગળ કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિજીવીઓ જેને સાંભળતા હોય એનું નામ લોક સાહિત્ય છે સાહેબ. હે તમે જોવો છો ને અભણ બોલતો હોય અને ભણેલા ને ઘૂઘરે નાખી દે એનું નામ લોક સાહિત્ય. આ બધું સાહેબ લોક સાહિત્યની વાતો છે. મેઘાણી તો યા સુધી કહે છે કે આ લોક સાહિત્ય છે ને એ તો માનું ધાવણ છે. માનું ધાવણ મને તમને જેટલું ગણ કરે એટલી આ લોક સાહિત્યની વાતો મને તમને અહીંયાથી ગણ કરે છે. અહીંયા ભાઈ સુરેશભાઈ ઘોડીથી પધાર્યા છે. 2-3 વખત લગભગ 5-1 વખત અહીંયા સ્ટેજ ઉપર આવી અને એમને ઘોર કરી. કુદરતે એમને થોડીક ખામી રાખી છે, પણ અખિલ બ્રહ્માંડના માલિકમાં અહીંયા જે ગુણગાન ગાય છે ભોળાનાથના, અહીંયા એમને મોજ ચડે એટલે ઘોર કરવા માટે નીચેથી આમ દૂરથી સ્ટેજ ઉપર આવતા હતા અને સાહેબ એમને જોઈ મારું શેર લોહી ચડી ગયું સાહેબ.
સાહેબ આવા લોકોને આપણે અહીંથી ઘોર કરતા જોઈએ ને સાહેબ. ઘોર તમે કદાચ 10 રૂપિયાની કરો તોય ભલે અને 50,000 ની કરો તોય ભલે, પણ આ તો કુળની કિરત સાંભળીને જો તમને મનમાં આવે નહીં મોજ, કુળની કિરત સાંભળી અને જો તમને મનમાં આવે નહીં મોજ, તો ગણવા રણના રોજ આ તો સાચું હોરઠિયો પડે સાહેબ, આ તો સાચું હોરઠિયો પડે. એટલા માટે ભાઈ સુરેશભાઈ, ભગવાને થોડીક એમનામાં વિકલાંગતા છે પણ એનું મન મોટું છે, એટલા માટે ભાઈ શ્રી સુરેશભાઈ દોડીના છે પોતે. એકવાર એમને મારા વતી હું ભોળાનાથને પ્રાર્થના કરીને કહું છું કે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે આવું મોટું મન જેને આપ્યું છે. ભલા માણસ હું તમે કદાચ ઊભા થઈને જાવું હોય તો વિચાર કરીએ, પણ આ માણસને પગમાં થોડી ખામી છે, અરે હાથમાં ભલે ખામી હોય પણ સાહેબ ઘોર કરવામાં એને મનથી ઘોર કરી છે. વકીલ બ્રહ્માંડના માલિક ભોળિયાનાથને પ્રાર્થના કરું, હે પ્રભુ જે છે તે કદાચ આ કર્મને આધીન છે, મને તમને મળતું હોય, પણ ભોળિયાનાથને એવી પ્રાર્થના કરું કે એની ઉપર અમી દ્રષ્ટિ રાખજે, એની માથેથી એવા દુઃખના વાદળો દૂર કરી અને એમના ઉપર તો અમી દ્રષ્ટિ વરસાવજે. અખિલ બ્રહ્માંડના માલિક અમી દ્રષ્ટિ વરસાવજે સાહેબ. અહીંયા જે તમે 5 રૂપિયાથી માંડી અને ગમે એટલી તમે ઘોર કરશો, અહીંયા ભોળાનાથનું સાનિધ્ય છે અને અહીંયા 1 પણ રૂપિયો અમે કલાકારો લઈને જવાના નથી. જે કોઈ આવશે અહીંયા ગાયના ચડા માટેના સારા કાર્યની માટે અહીંયા વપરાવાના છે. એટલે અહીંયા તમને જ્યાં જ્યાં મોજ આવે ભાઈને પણ રજૂ કરવા છે, એટલે તમને મોજ આવે અહીંયા વરાવતા રહેજો. અહીંયા આપ બધા જાણો છો પણ છતાં યાદી કરાવો, અહીંયા ગૌશાળા પણ છે. આપને જ્યાં મજા આવે ત્યાં ગૌશાળામાં પણ આપણે કંઈક જે તમને મોજ આવે એ આપતા રહેજો. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયોનાથ સાહેબ પરમાત્માએ 4 પાત્રોના સર્જન કર્યા છે. 4 પાત્રોના જે સર્જન કર્યા છે, એક માં, એક બેન, એક દીકરી અને એક પત્ની. આ 4 પાત્રોના જે સર્જન કર્યા છે, સ્વામી સચ્ચિદાનંદ તો એમ કે છે, ત્યાં સુધી કે છે સાહેબ કે આ 4 પાત્રોના સર્જન કર્યા છે ને એ માત્ર ને માત્ર પુરુષને પ્રેમ આપવા માટે જ કર્યા છે. 4 પાત્રોના જે સર્જન કર્યા છે એ માત્ર ને માત્ર પુરુષને પ્રેમ આપવા માટે જ કર્યા છે. અને આ 4 પાત્રો જો તમારા ઘરમાં હોય અને છતાંય શાંતિ હોય તો નક્કી કરી લેજો કે આ 4 પાત્રોમાંથી કોઈ પણ એક પાત્ર કંઈક સહન કરી રહ્યું છે સાહેબ, તો જ તમારા ઘરમાં શાંતિ હોય, બાકી એના સિવાય ઘરમાં શાંતિ ન હોઈ શકે. મોઢે બોલું માં ત્યાં પણ હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં અને એક દીકરાનો સાહેબ નાનકડો આપણને પ્રસંગ મહાશિવરાત્રીનો મેળો, અને માં જે છે એ દીકરાની આંગળી પકડી અને મહાશિવરાત્રીના મેળામાં જતા હોય છે. અને નાનકડો દીકરો માને એમ કહે છે કે માં મારે આ રમકડું લેવું છે, મને આ રમકડું લેવડાય. દીકરો જે છે એ નાનપણ જ્યારે એનું બાળપણ હોય છે એ વખતે એનો બાપ છે એ ગુજરી જાય છે, એ ગામડું કરી લે છે. અને પછી નાનકડા દીકરાને માં છે એ પાળી પોષીને મોટો કરે છે. અને ઈ જે દીકરો છે એને લઈ અને માં છે એ શિવરાત્રીના મેળામાં જતી હોય છે અને દુકાન આવે છે રમકડાની. આપ શું જાણતા હોય નાનું બાળક હોય એટલે એને રમકડા બહુ ગમે. અને એ વખતે દીકરો માને કહે છે કે માં મને આ ખટારો લેવડાય ને. એટલે દીકરાની માં જે છે એ માં એમ કહે છે કે બેટા આનાથી એક આગળ સારી દુકાન આવે ને, હું તને ત્યાંથી તને ખટારો લેવડાવીશ. ધીમે ધીમે ડગ માંડતા માંડતા આગળ જાય છે, એક બીજી દુકાન આવે છે અને અહીંયા પાછો દીકરો કહે છે કે માં મને આ ગાડી લેવડાય ને, મારે ગાડી લેવી છે. અને માં એમ કહે છે કે બેટા આના કરતા સારી હજી આગળ દુકાન આવે છે ને, હું તને અહીંયાથી સરસ મજાની ગાડી લેવડાવીશ. આગળ જાય છે થોડા, વળી પાછી એક દુકાન આવે છે, અહીંયા એક બાર સરસ મજાની ઢીંગલી લટકતી હોય છે. ત્યારે દીકરો જીદ પકડે છે કે માં મને આ ઢીંગલી છે ને એ બહુ ગમે છે, માં મને આ ઢીંગલી લેવડાય ને. અને ત્યારે એની માં ફરી પછી એના દીકરાને એમ કહે છે કે બેટા આના કરતા એક મોટી જો આગળ દુકાન છે, હું તને અહીંયાથી સરસ મજાની ઢીંગલી લેવડાવીશ. આ માં અને દીકરા વચ્ચેનો સંવાદ જે છે એ પાછળ એક ભાઈ આવતો હોય છે હાલતો હાલતો, ઈ આ બધું સાંભળતો હોય છે. અને એ વખતે આ દેશનો યુવાન એમ કહે છે કે બેન આ તારો દીકરો ક્યારનો તને કગરે છે, હું સાંભળું છું પાછળ, તું જો કહેતી હોય મારી બેન તો હું એને એકાદું રમકડું લેવડાવી દઉં. એ ભાઈ એને એમ કહે છે કે બેન જો તું કહેતી હોય તો હું એને એકાદું રમકડું લેવડાવી દઉં. અને ત્યારે આ દેશની દીકરી, આ દેશની સ્ત્રી એમ કહે છે કે ભાઈ તું રમકડું લેવડાવે એનો મને કોઈ વાંધો નથી, પણ આ દુનિયાને અને આ જગતને એમ ખબર પડશે ને કે આને રમકડું લેવડાવ્યું તો તારી અને મારી છે ને આ દુનિયા બીજી કઈક વાતો કરશે. એટલા માટે રહેવા દે મારા ભાઈ, આ દુનિયા છે ને એ મને તને જીવવા ન દે, એટલા માટે રહેવા દે, દુનિયા કઈક જુદી વાતો કરશે. અને સાહેબ એમ કરતા કરતા માં અને દીકરો બે આગળ હાલતા થઈ ગયા.
અને વચ્ચે એક ઢોળ પડ્યું સાહેબ, અને હાહાકાર મચી ગયો, અને દીકરો એક બાજુ થઈ ગયો, માં છે એક બાજુ થઈ ગઈ, અને દીકરો રડતો તો ઊભો ઊભો, અને રડતો તો એમાં એક નાનકડી બાજુમાં દુકાન હતી, અને જે પેલો ભાઈ પાછળ આવતો તો એને દીકરાને જોયો, અને જોઈને એને તેડી લીધો, અને તેડીને એને એમ કીધું તારે શું લેવું છે, તારે કયું રમકડું જોઈએ છે, તારે ખટારો લેવો છે કે ના ના મારે ખટારો નથી લેવો, કે તો તારે ગાડી લેવી છે કે ના ના મારે ગાડી નથી લેવી, તો કે તારે ઓલી ઢીંગલી લેવી છે કે ના ના કે મારે ઢીંગલી નથી લેવી, તો કે તારે શું લેવું છે બેટા, કે મારે તો મારી માં જોઈએ છે, મારે મારી માની પાસે જવું છે, મારે કાંઈ નથી લેવું. આ માં અને દીકરા વચ્ચેના સંવાદો છે સાહેબ. એટલા માટે કીધું છે કે ભાઈ મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે. આ બધી શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિની વાતો છે. આગળ મારે કલાકારને રજૂ કરવા છે. બાપુને હું કહી દઉં હરેશભાઈને કે આવે અને અહીંયા જે એમને મોજ આવે, ડાયરાને મોજ આવે. આપ સૌ જાણો છો કે આ બધી સંસ્કૃતિની સાહિત્યની વાતો છે. પૂજ્ય મોરારી બાપુએ સાહેબ ત્યાં સુધી કીધું છે કે સંસ્કાર અને સંપત્તિ આ બંને મહત્વની ચીજ છે જીવનમાં. સંસ્કાર અને સંપત્તિ આ બે મહત્વની ચીજ છે, પણ બેમાં ફેર એટલો કે સંસ્કાર હોય ત્યાં વહેલી મોડી સંપત્તિ આવે, અને સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ના પણ આવે સાહેબ. પૂજ્ય બાપુએ કરેલી બીજી વાત, અને તમને જો મજા આવે તો મોરારી બાપુ માટે તાળીઓ પાડજો કે સંસ્કાર અને સંપત્તિ આ બંને મહત્વની ચીજ છે. સંસ્કાર અને સંપત્તિ બંને મહત્વની ચીજ છે, પણ બેમાં ફેર એટલો કે સંપત્તિ કોઈકને છેતરી લઈ શકાય, પણ સંસ્કાર કોઈ દિવસ કોઈ છેતરી ન લઈ શકાય સાહેબ. એના માટે તો જીવવું જ પડે. ત્રીજી છેલ્લી અને મહત્વની મને ખૂબ ગમતી વાત છે કે સંસ્કાર અને સંપત્તિ આ બે મહત્વની ચીજ છે, પણ બેમાં ફેર એટલો, સંસ્કાર અને સંપત્તિ આ બે મહત્વની ચીજ છે, ફેર એટલો કે ગમે એટલી સંપત્તિ હોય એ તમામ સંપત્તિ મૂકી અને અહીંયાથી એક દિવસ નીકળી જવું પડે, પણ સંસ્કાર તો મને તમને ભાથા તરીકે કાયમને માટે કામ આવે સાહેબ, કાયમને માટે કામ આવે. આ મારી તમારી સંસ્કારિતાની વાતો છે, મારી તમારી સંસ્કૃતિની વાતો છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને ખોદવા જાવ કુવો ત્યાં આખી આખી સરિતા નીકળે સાહેબ. આ બધી મારી તમારી સંસ્કારિતાની વાતો. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને ખોદવા જાવ કુવો ત્યાં આખી સરિતા નીકળે. સાવ અલગ છે કાશીરા ભારતની ભૂમિની કે મહાભારત વાવો ત્યાંથી ગીતાજી નીકળે છે. આ સંસ્કારિતાની મારી તમારી સંસ્કૃતિની વાતો છે. આ સંસ્કારિતાનો દેશ છે સાહેબ, આ વેદનાનો દેશ છે, આ વેદનો દેશ છે, આ પુરાણોનો દેશ છે સાહેબ. અને દેશમાં જ્યારે જ્યારે મને તમને બધાને ખબર છે, એક નાનકડો દીકરો જે હતો સાહેબ, અને પોતાની માને એમ કહેતો હતો માં 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 મારો બાપ ક્યાં છે, માં મારે મારા બાપને જોવો છે. એકાદી મિનિટનો પ્રસંગ કહી અને ભાઈને મારે રજૂ કરવા છે કે માં મારે મારા બાપુને જોવો છે, મારો બાપ ક્યાં છે. અને ઈ દીકરાની વાતને બાપુ ટાળતી હશે અને એમ કહેતી હશે કે કાઈ નહીં કાઈ નહીં કાઈ નહીં બેટા, પણ દીકરો જીદ પકડે છે કે ના 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 માં મારો બાપ ક્યાં છે, મારે મારા બાપુને જોવા છે. અને એ વખતે દીકરાને આંગળીએ પકડીને કટ 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 ડગલા માંડતી માંડતી લઈ જાય છે અને કહે છે કે તારા બાપનો જોવો છે ને બેટા, કે હા માં, કે આ સામે જે છે ને ઈ તારો બાપ છે, કે આ સોમયો દાદો છે ને ઈ તારો બાપ છે, આ સોમનાથ મહાદેવ જે છે ને ઈ તારો બાપ છે. પણ કે માં આ તો જગત આખાયનો બાપ છે. કે વાત તારી સાચી બેટા, પણ આ જગત આખાયના બાપની માથે જે દિવસે સંકટ આવ્યું હતું તેથી સમગ્ર ભારત વર્ષમાંથી પહેલો જો કોઈ હાથમાં તલવાર લઈને રાજપૂત નીકળ્યો હોય તો હમીરજી ગોહિલની ખાંભી છે ને ઈ તારો બાપ છે બેટા, ઈ તારો બાપ છે. કે નેક નેક અને ધર્મની જેને પાણે પાણે વાત, અને સંતને સુરા નીપ જાવતી આ ધરતીની અમીરાત. સાહેબ અમીરજી ગોહિલની ખાંભી પાસે જઈને હું તમે 2 મિનિટ ઉભા રહીએ, મારા તમારા વાઇબ્રેશનો કંઈક જુદા થઈ જાય સાહેબ, વાઇબ્રેશનો કંઈક જુદા થઈ જાય. આ દેશનો દિવસે યુવાન લડ્યો હશે કે હાય કટાત ભાઈ ભોમ ભોમ પર પાપ પલટ્યો, ભાઈ કટાત પછી કર લડ્યો કરવું સબ સાહેબ સમટ્યો, કર તૂટાત પછી સિર લડ્યો અને સિર હુલ તુલ તુલ હોય તૂટ્યો, અને સિર તૂટાત પછી ધડ લડ્યો અને ધડવું સન્મુખ હોય ફાટ્યો, ધડ ફાટ ફાટ ફટ સમય ધડ ચંદ કે પછી રોમ રોમ લગ્યો લડન સુર અસુર નાદ જાય છે ધન્ય ધન્ય કરતી છતરમાં રોમ રોમ સુધી લડ્યો છે. આ દેશનો યુવાન ક્યારે પાછી પાણી નથી કરી, પણ આ દેશનો યુવાન જે દિવસે સાહેબ ભીગાડ નીકળતો હોય હરનેશભાઈ, અને બે કડી આપણે સંભળાવું, મારા મિત્ર હંમેશા કહેતા હોય એવા ઉમેશભાઈ, એટલે એમને બે કડી ધીંગાડાની ઢોલની લઈ લે. જે દિવસે ધીંગાડાનો ઢોલ સાહેબ આંબરડીના પાદરમાં વાગ્યો હશે, એ વિહળ રાબો પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો, અને સાહેબ મહારાણો પ્રતાપ જે દિવસે નીકળ્યા હશે તેની તો એની સાથે 22,000ની ફોજ હતી, પણ જે દિવસે વિહળ રાબો નામનો ચારણ
સાહેબ જે દિવસે 12 ભાઈબંધોનું જૂથ હતું એની પાસે કોઈ 22 જણાય નહોતા, પણ આંબરડીના પાદરમાં ગોળ કુંડાળું કરી અને 12 ભાઈબંધોએ તેની પ્રતિજ્ઞા લીધી હતી કે આત્માની અંદર આ શરીરની અંદર જ્યાં સુધી જીવ રહે ને ત્યાં સુધી લડવું છે અને આ કુંડાળામાં ભેગા થઈને મરવું છે. સાહેબ આ ચારણોએ આપણને મરતા શીખવાડ્યું એટલું નહીં, જીવતા અને મરતા બે શીખવાડ્યું છે ભલા માણસ. એટલા માટે એને યાદ કરવો પડે વિહડ રામો. અને પોણા હિન્દુસ્તાનના બાદશાહને તેથી એમ કહી દીધું હતું કે થાજે માટી હું તારા જેવાને નમું નહીં, નમું તો આય રવેશીને નમું, આય સોનલને નમું, આય મોગલને નમું, આય પીઠળને નમું, બાકી તારા જેવાને રામો સલામ ન કરે ભલા માણસ. ઈ આંબરડીના પાદરમાં જે દિવસે ધીંગાણાનો ઢોલ વાગ્યો છે મારા મિત્રો દેવાયતભાઈ ઘણી બધી જગ્યાએ, અને એમાં ખૂબ સરસ મજાનો ધીંગાણાનો ઢોલનો અહીંયા આલ્બમ પણ અત્યારે બહાર પડ્યું છે અને ખૂબ અત્યારે ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વમાં એનું અત્યારે ખૂબ સારું નામ છે. દેવાયતભાઈ આ સરસ મજાનો આલ્બમ પણ મારે 2 કડી જ્યારે લેવી છે ત્યારે ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો એ મરદા જડ માપવા લાગ્યો. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો મરદા જડ માપવા લાગ્યો. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો મરદા જડ માપવા લાગ્યો. સૂતેલાય કંઈક ચોરાડા, સૂતેલાય કંઈક ચોરાડા એનમાંથી જગાડવા લાગ્યો રે. ધીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે. તો મરણ લીધી તોય રે સલામ નો કીધી, મોજું તો મરણ લીધી તોય રે સલામ નો કીધી. ખડકે જેની કાપ્યું યરડા, ખડકે જેની કાપ્યું યરડા આજ હનો આજ ખૂબ નો રાબો રે. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે. જે દિવસે સાહેબ આદો કુમાર અને સાવરકુંડલાની એમ કોઈ કુંડલાની 84 આંચકી લીધી તેથી આદો ખુમાણ, ભાણ ખુમાણ, ગેલો ખુમાણ અને જોગીદાસ ખુમાણ બેઠા છે અને 70 વર્ષની ઉંમરે દાઢીના કાતરાની માથે હાથ ફેરવતો ફેરવતો તે દિવસે આદો ખુમાણ કહેતો હશે કે જોગીદાસ હવે આ જીવવામાં હવા નથી રહ્યો. અને તે દિવસે જોગીદાસ એમ કહેતો હશે કે ભાવનગર દરબાર આપણી 84 આંચકે હવે તો કાં મારી નખાય અને કાં તો મરી જવાય એટલે કીધું છે. નથી જાદુ દીવવું મારે શોભે નહીં કુમાર ને આવું, નથી જાદુ દીવવું મારે શોભે નહીં કુમાર ને આવું. કાંડા બોડે કુંડલા લેવું, કાંડા બોડે કુંડલા લેવું, તોલિયા એવું થાય ખોખારો રે. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે. ગરવી ગુજરાતની ગાથા લીલુડા જથપિયા માથા. આ રચના સાહેબ
કાળુ નામના ચારણે લખી છે જે દિવસે એને પોલીસની ભરતીમાં જવાનું હતું અને આ સોનબાઈના ફોટાની પાસે બે હાથ જોડીની પ્રાર્થના કરતો હશે સાહેબ એની પરિસ્થિતિ આવ નબળી હતી અને માને એમ કહેતો હશે કે માં જો હું આમાં નહીં લાગુ તો હવે મજૂરી કર્યા સિવાય મારે કોઈ રસ્તો નથી એટલા માટે માને કહેતો હશે કે ખાલી કો હૃદયને ખોતરે હરેશભાઈ ખાલી કો હૃદયને ખોતરે અને ખોતરી ઉદય ખાય કાળુની કઠણાઈ હવે તું સમજી જાજે હોલભાઈ એને લખેલી આ રચના છે અને સાહેબ આજે કાળુ ચારણ પોલીસમાં ફરજ બજાવે છે એને લખેલી આ રચના છે ત્યારે સાથી જાનું જીવવું મારે શોભે ને કુમાર ને આવું સાથી જાનું જીવવું મારે શોભે ને કુમાર ને આવું કાંડા બોડે કુંડલા લેવું કાંડા બોડે કુંડલા લેવું તોલિયા લેવું થાય ખોખારો રે ઢીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઢીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઢીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ગરવી ગુજરાતની ગાતા લીલોડા જ કપિયા માથા ગરવી ગુજરાતની ગાતા લીલોડા જ કપિયા માથા હન કાળુ ચારણ કે હે ઓલો કાળુ ચારણ કે ઢોલ જબકી કે આસુની વાતું રે ઢીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે ઢીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે ઢીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઢીંગાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે આગળ વધારે સમય ન લેતા હું પ્રકાશભાઈને વિનંતી કરું એમને મોજ આવે અહીંયા જે મારા માનવંતા શ્રોતા શુદ્ધ શ્રોતાજનો બેઠા છે ભજનનો ભાગેલો વર્ગ જે બેઠો છે એમને મોજ આવે તમને મોજ આવે આખો આપણો જે ડાયરો હવે ઘર જેવો બેઠો છે એને મોજ આવે એવા ભજન તમને મોજ આવે લોકગીત જે તમને મોજ આવે ભોળાનાથની રચના લઈ અને વિનંતી કરું ભાઈ શ્રી પ્રકાશભાઈ ગોહિલ